નમસ્કાર દોસ્તો, સાંભળીએ એક ટૂંકી વાર્તા. આ વાર્તા તમારી આંખમાં આંસુ લાવી દેશે. મધુ અને મનુના લગ્ન પછી સામાજિક રિવાજ પ્રમાણે 3 દિવસ મધુ સાસરે રહી, તે પણ ગામડે, સાસુ, સસરા, નણંદ, જેઠાણી સાથે. હવે તે બીજી વાર સાસરે આવી, પણ આ વખતે શહેરમાં રહેવાનું હતું. મનુને ફેક્ટરીમાં નોકરી હતી અને રહેવાનું પણ ચાલીના ભાડાના મકાનમાં એકલા સ્વતંત્ર. આજે પહેલા જ દિવસે મધુએ સવારે ચા બનાવી અને પતિ મનુને જગાડ્યો. મનુએ ચા પી અને કહ્યું, મને થોડી વધારે ગળી ચા ભાવે, 2 હોઠ ચોટે એવી. અને મધુએ સ્મિત સાથે કહ્યું, હવે એવી જ બનશે મધુર. અને ત્યારથી મધુ મનુને મધુર સંબોધનથી જ બોલાવતી અને વગર એફિડેવિટે મનુનું નામ મધુર થઈ ગયું. 2 વર્ષના લગ્ન જીવન બાદ તેમને ત્યાં એક દીકરી જન્મી, મધુ અને મધુરની દીકરી હનીશા. આડોશ પાડોશની સ્ત્રીઓ મધુને સમજાવતી હતી કે આ નાની દીકરીને કોઈ પણ સાબુથી ન નહાવડાવાય, એને માટે જોન્સન બેબી સોપ જ વાપરવો છે. અને ધોરણ પાસ મધુએ આ મહિનામાં લાવવાના કરિયાણાના લિસ્ટમાં સાબુનું નામ લખી દીધું. આજે મધુર કરિયાણું ખરીદવા ગયો હતો. બધી વસ્તુઓ આવી ગયા પછી બિલ બન્યું. બિલ ચૂકવવામાં 40 રૂપિયા ખૂટતા હતા. મધુરે દુકાનદારને કહ્યું, એટલા રૂપિયાની કોઈ વસ્તુ કાઢી લો. દુકાનદારે બેબી સોપ, જે 38 રૂપિયાનો હતો, તે કાઢી લીધો. મધુરે પૂછ્યું, એ શું છે? દુકાનદારે કહ્યું, આ નાના છોકરાને નાવાનો સાબુ. મધુરે સાબુ પાછો મુકાવ્યો અને 2 કિલો ખાંડની કોથળી બતાવી અને કહ્યું કે ખાંડ 1 કિલો જ આપો. મધુરને રોજ રાત્રે ડાયરી લખવાનો શોખ હતો. તે આખા દિવસની મહત્ત્વની ઘટના તેમાં લખતો હતો. બીજા દિવસે મધુરે મધુને કહ્યું, હવે મારા માટે ચા મોળી બનાવજે. મને ડૉક્ટરે ડાયાબિટીસ થવાની શક્યતાથી ખાંડનો ઓછો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે. મધુએ કહ્યું, બિલકુલ મોળી તમને ફાવશે? અને મધુરનો જવાબ હતો, એક તો મારું નામ મનુભાઈ મીઠાભાઈ ગોર અને તારું નામ મધુ, દીકરી હનીશા. અરે, દિવસમાં એકવાર પણ તારું નામ લઉં તો સાકરના 4 ગાંગડા મોંમાં હોય તેવી મીઠાશ લાગે છે. અને મધુએ હસીને કહ્યું, મધુર, એટલે જ તને ડાયાબિટીસ હશે. હનીશા હવે પહેલા ધોરણમાં ભણતી હતી. એકવાર મધુરે તેને પૂછ્યું, તું મોટી થઈને શું બનીશ? અને કાલી ઘેલી ભાષામાં તેણે કહ્યું, ડૉક્ટર. હવે પતિ પત્નીએ હનીશાને ડૉક્ટર બનાવવા બીજું સંતાન ન લાવવાનું નક્કી કર્યું. પોતાની તમામ મહેનત એની પાછળ લગાવી. આજે 25 વર્ષની હનીશા હાથમાં ડૉક્ટરની ડિગ્રી સાથે ઘરમાં પ્રવેશે છે. ડૉક્ટર હનીશા મધુર ગોર, મધુ અને મનુની દીકરી. પપ્પા, મને એક મોટી હોસ્પિટલમાં જોબ મળી ગઈ છે. કાલે હાજર થઈશ. કાલે તમે અને મમ્મી આવજો. ત્યાં તમારું ફ્રી બોડી ચેકઅપ થઈ જશે. દીકરીની હોસ્પિટલ અને કેબિન જોવા જ પતિ પત્ની પહોંચ્યા. કેબિન બહાર બોર્ડ હતું, ડૉક્ટર હનીશા મધુર ગોર. આ વાંચીને નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર ઉપર પગ મૂકતા જે ગર્વ થયેલો, તેથી વિશેષ ગર્વ સાથે પતિ પત્નીએ એ કેબિનમાં પગ મૂક્યો. હનીશાએ પપ્પા મધુરના
બોડી ચેકઅપ રિપોર્ટને જોયો. પપ્પા, તમને તો સુગર છે જ નહીં અને મને સમજણ આવી ત્યારથી આપ મોળી ચા પીવો છો. બેટા, સુગર મોટા લોકોને હોય, આપણને તો મીઠાશ હોય. તારા મશીનો સુગર માપી શકે, મીઠાશ માપવા તો દિલ જોઈએ. મધુરે હસતા હસતા જવાબ આપ્યો. મમ્મી, પપ્પાના ગયા પછી ફરી હનીશા એ રિપોર્ટ જોઈ કાગળ પરથી નજર હટાવી. તેની કેબિનની દિવાલ પર એક સ્ટીકર હતું. તેમાં લખ્યું હતું, ડાયાબિટીસ એ રોગ નથી, ડિસઓર્ડર છે. નિયમિત ચેકઅપ કરાવો, તે વારસાગત થઈ શકે છે. એક લેડી પ્યુને આવી અને પૂછ્યું, મેડમ, ચા લેશો કે કોફી? હનીશાએ કહ્યું, ચા. પછી સહેજ વિચારીને બોલી, બિલકુલ મોળી, ખાંડ વગરની. આય હાય બેન, તમને સુગર છે આટલી નાની ઉંમરે? ના, મને સુગર નથી, વારસાગત મીઠાશ છે. પ્યુન કાંઈ સમજ્યા વિના જ ચાલી ગઈ. હનીશાને આજે ઊંઘ ન આવી. તેણે ઉઠીને પપ્પાનું કબાટ ખોલ્યું અને તેમાંથી પોતાના જન્મદિવસના વર્ષની ડાયરી કાઢી. દીકરી હનીશાનો જન્મ પછીના 3-4 દિવસ અને એક પાના ઉપર જોન્સન બેબી સોપ ખરીદવા 1 કિલો ખાંડ પાછી આપી અને ખાંડનો કાયમી ત્યાગ કર્યો એ લખેલું હતું. હનીશાની આંખમાં આંસુ હતા. આંસુનું એક ટીપું જોન્સન બેબી શોપ લખેલું હતું ત્યાં પડ્યું. બિલકુલ જોન્સન શબ્દના સન શબ્દ ઉપર શાહી પેનથી લખાયેલું તે વાક્ય ભૂંસાયું. હવે જોન્સન બેબી શોપના બદલે જોન્સન બેબી શોપ વંચાતું હતું. સન શબ્દ જ ગાયબ હતો. જે ડાયરીના પાને પાને મધુર, મધુ અને હનીશા ધબકતા હોય ત્યાં સન હોય કે ન હોય શું ફરક પડે છે? દીકરી તો દરિયો કહેવાય અને આજે જમાઈ સન કહેવાય. ધન્યવાદ.